હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને બધા લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે. તો આજે આપણે બનાવીશું સિમ્પલ રીતે એવા સાબુદાણા વડા, જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. તેની સાથે આપણે એક ફરાળી ચટણી પણ બનાવીશું. આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવા એકદમ સિમ્પલ જ છે. આને તમે વ્રત ઉપવાસમાં અથવા નાસ્તામાં પણ બનાવી શકો છો. જો તમને રેસીપી પસંદ આવે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે વિડીયોને લાઇક શેર કરી દેજો. તો અહીંયા આપણે એક પેનની અંદર સિંગદાણા શેકવા માટે રાખેલા છે અડધો કપ. આ રીતે આપણે ચલાવતા જઈને સિંગદાણાને સારી રીતે શેકી લેવાના છે. દાણા બળી ન જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. શેકેલા સિંગદાણાનો સ્વાદ વડાની અંદર ખૂબ જ સરસ લાગે છે, એટલે આપણે હંમેશા શેકેલા જ સિંગદાણાનો યુઝ કરવાનો છે. આ રીતે તમે શેકેલા સિંગદાણાનો પાવડર કરીને એક ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો. તો આ રીતે આપણે હળવા હાથે સરસ એવા સિંગદાણા શેકી લેવાના છે. દાણા શેકાતા 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે. એક દાણો તમારે આ રીતે તોડીને ચેક કરી લેવાનો. જો ફોતરા આસાનીથી અલગ થઈ જતા હોય તો આપણા સિંગદાણા શેકાઈને તૈયાર છે. તો તેને કિચન પેપર ઉપર આપણે કાઢી લેશું અને સારી રીતે તેને ઘસીને ઉપરના ફોતરા આપણે હટાવી દેવાના છે. જો તમારે આ પ્રોસેસ ન કરવી હોય તો તમે અહીંયા ખારી સિંગ પણ ઉમેરી શકો છો, પણ ખારી સિંગના તમારે ફોતરા હટાવી દેવાના છે. તો આપણા અહીંયા દાણા રેડી છે. તો દાણાને આપણે મિક્સર જારની અંદર ઉમેરી દેવાના છે અને મિક્સર આપણે ચાલુ બંધ કરીને દાણાને પીસી લેવાના છે. આ રીતે દાણા અધકચરા પીસાય તે રીતે આપણે પીસી લેવાના છે. એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો. તો તમે જોઈ શકો છો સરસ એવો આપણો દાણાનો પાવડર રેડી છે. આ રીતે આપણે અધકચરો જ પાવડર રાખવાનો છે. તો હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે ફરાળી વાનગી બનાવતા હોય તેમાં સિંગદાણાનો યુઝ ખૂબ થતો હોય છે. તો આ રીતે તમે પાવડર કરીને એરટાઇટ ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો. તો હવે આપણે એક બાઉલની અંદર પલાળેલા સાબુદાણા લીધા છે, જે 1 કપ સાબુદાણા હતા પલાળ્યા ત્યારે. સાબુદાણાને આપણે ધોઈને 7 થી 8 કલાક માટે પલાળીને લીધેલા છે. હવે તેની અંદર આપણે માંડવીનો જે ભૂકો કરીને રાખેલો તે ઉમેરી દેશું. સાથે ઝીણું સમારેલું લીલું લસણ અને 1 ચમચી જેટલું આદું ઉમેરી દેશું ઝીણું ક્રશ કરીને. સાથે કોથમરીના ઝીણા સમારેલા પાન ઉમેરી દેવાના છે. અને જેટલા સાબુદાણા હોય તેના અડધા આપણે બાફેલા બટેકા ઉમેરવાના છે. તો આ રીતે આપણે બટેકાને ગ્રેટ કરીને ઉમેરીશું, જેથી બટેકા આપણા ખૂબ જ સરસ એકરસ થઈ જાય. કારણ કે આ વડાની અંદર આપણે કોઈ પણ જાતનો લોટ ઉમેરવાનો નથી. બટેકાથી જ આપણે વડામાં બાઇન્ડિંગ આપવાનું છે. તો અહીંયા બટેકા સરસ એવા આપણે ખમણી લીધા છે. હવે આપણે અહીંયા અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી દેશું અને અડધી ચમચી આપણે મરી પાવડર ઉમેરવાનો છે. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું અને 1 થી 1.5 ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી દેશું. ખાંડ ટોટલી ઓપ્શનલ છે. જો તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો છો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો. અને ઉપરથી આપણે 1 લીંબુનો રસ ઉમેરી દેશું. એકદમ સિમ્પલ મસાલાથી જ આપણે આ ટેસ્ટી વડા બનાવીને તૈયાર કરીશું. હવે હળવા હાથે આપણે પહેલાં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. સાબુદાણા પલાળેલા ત્યારે આપણે થોડું એવું તેમાં પાણી વધુ ઉમેરેલું હતું, પણ વધુ પાણી નથી ઉમેરવાનું. 1 થી 2 ચમચી જેટલું જ પાણી આપણે વધુ ઉમેરવાનું છે, જેથી આપણા સાબુદાણા સરસ એવા આ રીતના મેશ થઈ જાય. જો તમારે સાબુદાણા વડામાં આખા દેખાય એવા રાખવા હોય તો તમારે સાબુદાણા પલાળો ત્યારે પાણી અડધું જ ઉમેરવાનું. તમે જેટલા સાબુદાણા પલાળેલા હોય તે માપથી તમારે અડધું જ પાણી ઉમેરવાનું છે પલાળવામાં, જેથી તમારા સાબુદાણા એકદમ છૂટા છૂટા થઈ. તો આ રીતે આપણે સરસ એવો બધી વસ્તુને મિક્સ કરી દીધું છે અને ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી ગયેલું છે. જો અહીંયા તમારે એવું લાગતું હોય કે સાબુદાણા છૂટા છૂટા રહીએ છે તો તમારે હજી થોડું 1 થી 2 મિનિટ માટે મસળી લેવાનું, જેથી સરસ એવું બાઇન્ડિંગ આવી જાય. પણ અહીંયા બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ આવી ગયેલ છે અને સાબુદાણા પણ છૂટા નથી પડતા. તો તૈયાર થયેલા મિશ્રણમાંથી આપણે આ રીતે મીડિયમ સાઇઝના વડા તૈયાર કરી લેવાના છે. આ સાબુદાણા વડા તમારે જેવડા નાના મોટા રાખવા હોય તેવા તમે બનાવી શકો છો. તો અહીંયા આપણે મીડિયમ સાઇઝના વડા તૈયાર કરેલા છે. સાથે આપણે તેલને પણ ગરમ થવા માટે રાખી દીધેલું. જેવું આપણે ભજીયા તળતી વખતે તેલ ગરમ રાખીએ તેટલું જ આપણે તેલ ગરમ કરવાનું છે. તો ગરમ તેલમાં આપણે આ રીતે સાબુદાણા વડા ઉમેરી દેશું અને સાબુદાણા વડા આપણે તેલમાં ઉમેરી દઈ પછી આપણે તેને પલટાવવાની ઉતાવળ જરા પણ નથી કરવાની. 1 મિનિટ માટે આપણે તેને સરસ એવો શેપ લેવા દેવાનું છે, પછી જ પલટાવવાના છે. વડાને પલટાવવાની ઉતાવળ જરા પણ નથી કરવાની. જો તમે તેલમાં વડા ઉમેરેલા હશે ને તરત જ પલટાવશો તો તમારા સાબુદાણા વડા તૂટી જશે અને તેલ આખું તમારું ખરાબ થઈ જશે. એટલે 1 મિનિટ પછી જ તમારે વડાને આ રીતે પલટાવવાના છે. તો 1 મિનિટ થઈ ગઈ છે તો આપણે વડાને સારી રીતે પલટાવી લેશું.
અને સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે વડાને તળી લેશું. અને એક વખતના વડા તળાતા 5 થી 6 મિનિટ જેવો સમય લાગે છે. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે તેને તળવાના છે. જો હાઈ ફ્લેમ ઉપર આપણે વડા તળી લેશું તો વડા ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. એટલે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો 5 થી 6 મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને વડા પણ સરસ એવા ગોલ્ડન થઈ ગયા છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને જેટલા વડા બાકી છે તેટલા આપણે તળી લેશું. તો હવે આપણે ફરાળી ચટણી બનાવીશું. તો મિક્સર જારની અંદર આપણે થોડા સિંગદાણા ઉમેરી દેશું, 1 ઇંચ આદુનો ટુકડો, જો આદુ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાનું, અને થોડા લીલા મરચાં ઉમેરી દેશું. જેટલી તીખાશ પસંદ હોય તે પ્રમાણે તમારે લીલા મરચાં ઉમેરી દેવાના. સાથે લીલા ધાણા ઉમેરી દેશું ડાળી સહિત જ. શેકેલા જીરા પાવડર અડધી ચમચી અને અડધી ચમચી આપણે મરી પાવડર ઉમેરીશું. અને સાથે 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું. તમે જે નમક ખાતા હોય વ્રતમાં તે ઉમેરી દેવાનું. અને થોડું એવું પાણી ઉમેરીને આપણે ચટણી પીસી લેશું. જો અહીંયા તમે દહીં ઉમેરવા માંગતા હોય તો તમારે પાણીનો યુઝ નહીં કરવાનો, પાણીની જગ્યાએ તમારે દહીં ઉમેરી દેવાનું. હવે આપણે ચટણી વાટી લેશું. ચટણી આપણે એકદમ સ્મૂધ જ વાટવાની છે. તો આપણી ફરાળી ચટણી તૈયાર છે. આ ચટણીને તમે એરટાઇટ બોટલમાં ભરીને આખું અઠવાડિયું સુધી ખાઈ શકો છો, પણ તમારે તેને ફ્રીઝમાં રાખવાની છે. ફ્રીઝ વગર 1 દિવસ માટે આ ચટણી સારી રહે છે. તો આપણા સાબુદાણા વડા તૈયાર છે. તો ગરમા ગરમ વડાને આપણે સર્વ કરી લેશું. તો છે ને સાબુદાણા બનાવવા એકદમ સિમ્પલ, કોઈ પણ જાતનો લોટ ઉમેર્યા વગર આપણે ખૂબ જ સરસ ક્રિસ્પી એવા વડા બનાવીને તૈયાર કરેલા છે. અહીં આપણે ગરમા ગરમ વડાને આ રીતની ફરાળી ચટણી સાથે સર્વ કરેલા છે. તમે આ વડા દહીં સાથે પણ સર્વ કરી શકો છો. અને આ વડામાં જરા પણ જાતનું તેલ ભરાતું નથી. તમે જોઈ શકો છો વડા આપણા કેટલા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થયેલા છે. તો હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને બધા લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે. તો તમે પણ આ રીતે ફરાળમાં સાબુદાણા વડા જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયો સાથે.